નરોડા હંસપુરા ગામ નજીક ઇન્દિરાનગર પાસેના ખેતરમાં મંડપ બાંધીને સલમાન મંસૂરી નામનો ઈસમ જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો। ત્યારે મંડપની નીચે બેસીને 50થી વધુ માણસો જુગાર રમી રહ્યા હતા। જોકે પોલીસને જોઈને અહીં નાસભાગ મચી ગઈ હતી અને જુગાર રમી રહેલા 25થી વધુ જુગારીઓ પોલીસ સાથે ઝપાઝપી કરીને ફરાર થઈ ગયા હતા। જ્યારે પોલીસે પીછો કરીને 15 જુગારીઓને ઝડપી લીધા હતા। નરોડામાંથી આટલું મોટું જુગારધામ પકડાતા નરોડા પોલીસ શા માટે નિષ્ફળ રહી તે અંગે ઉપરી અધિકારીઓ દ્વારા ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 9 જુગારીઓની ધરપકડ કરી છે। અહીં ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ વાંકાનેર ગામમાં છેલ્લા કેટલાક સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો, જેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડીને તમામ જુગારીઓને ઝડપી લીધા હતા। ત્યારે પોલીસે સ્થળ પરથી 3 લાખ રોકડા, એક બુલેટ બાઇક, રિક્ષાઓ તેમજ મોબાઈલ ફોન સહિત 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરાયા છે। આ ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરવામાં આવતું હતું, જેમાં જુનિયર ડોક્ટરોને 7 દિવસ સુધી નહાવા ન દેવા સહિતની હેરાનગતિ કરવામાં આવતી હતી। જેથી આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેની તપાસ બાદ 2 મહિલા ડોક્ટર સહિત 4 ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે।